આપનું સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા એસપીસી યોજના અંતર્ગત સમર કેમ્પ યોજવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર પોલીસ દ્વારા એસપીસી યોજના અંતર્ગત સમર કેમ્પનું આયોજન વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આઈડિયલ સ્કૂલ નમન હોસ્ટેલ જાંબુઆ બ્રિજ મકરપુરા જકાતનાકા રોડ વડોદરા શહેર ખાતે તારીખ 28 મે 2024 થી 3 જૂન 2024 સુધી રાખવામાં આવ્યો હતો, જેમાં કુલ 7 સ્કૂલો અને કુલ 202 એસપીસી કેડેટ્સે ભાગ લીધો હતો અને તેમની સાથે કુલ 14 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ કુલ 11 શિક્ષકોએ ભાગ લીધો હતો। આ સમર કેમ્પમાં વહેલી સવારે પ્રભાતિયા સૂર્યોદય જેવા એકત્રિત થવું, બેન્ડ સાથે પીટી ઝુમ્બા ડાન્સ, 108 એસએન ટીમ દ્વારા યોગાસન કરાવવામાં આવ્યા। કેડેટ્સને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક, કારેલીબાગ પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનને વિઝિટ કરાવવામાં આવી તથા ટ્રાફિકના નિયમોની તેમજ પોલીસની કામગીરીથી વાકેફ કરાવવામાં આવ્યા। તાલીમબદ્ધ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તમામ કેડેટ્સને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી। પોલીસ હેડક્વાર્ટર દ્વારા ડોગ શો અને હથિયાર નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ એસપીસી કેડેટ દ્વારા ખૂબ જ રસપૂર્વક ભાગ લેવામાં આવ્યો। એનડીઆરએફ ટીમ તથા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન અંગે અગત્યનું માર્ગદર્શન અને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું। આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિવિધ રીતે આગ લાગી હોય ત્યારે તાત્કાલિક પોતાના તથા અન્યના બચાવ માટે શું કાર્યવાહી કરવી તે સંદર્ભે અગત્યનું માર્ગદર્શન તથા નિદર્શન કરવામાં આવ્યું। વડોદરા શહેર વન વિભાગ આરએફઓ રાજપૂતભાઈ તથા તેમની ટીમ દ્વારા કેમ્પની મુલાકાત લઈને વૃક્ષોનું મહત્વ, વૃક્ષોની જાળવણી અને ઉછેર કઈ રીતે કરવો જોઈએ તે અંગે અગત્યનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને તેઓની ઉપસ્થિતિમાં બાળકોએ શાળા કેમ્પસમાં 50 જેટલા વૃક્ષો રોપી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ ઉપરાંત કેડેટ્સ દ્વારા આઈસ બ્રેકિંગ એક્ટિવિટી, મોક પાર્લામેન્ટ, વિવિધ વિષયો પર ચર્ચા, વાર્તા કથન અને તેની ઉપર ચર્ચા, રોલ પ્લે, રાષ્ટ્રભક્તિના ગીતો ગાવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લેવામાં આવ્યો। કેમ્પ દરમિયાન રોજ સાંજના સમયે કેડેટ્સને સંગીત ખુરશી, લીંબુ ચમચી, ઊભી ખો, બેઠી ખો જેવી રમતો રમાડવામાં આવી। સદર કેમ્પ દરમિયાન કેડેટ્સને ઓ માય ગોડ અને રાઝી ફિલ્મો પણ બતાવવામાં આવી અને રોજે રોજ સાંજે રાષ્ટ્રગાન બાદ દિનચર્યા પૂર્ણ થતી હતી। તારીખ 3 જૂન 2024ના રોજ એસપીસી સમર કેમ્પના સમાપન વખતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને અધિક પોલીસ કમિશનર ઝોન 3 લીના પાટીલ નાઓએ હાજર રહી કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો હતો અને કેડેટ્સ સાથે ઇન્ટરેક્શન કરી તેઓના પ્રતિભાવો પણ જણાવ્યા હતા। આ સમાપન સમારોહમાં એસપીસી કેડેટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તમામ ગેમ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પોલીસ કમિશનર વડોદરા શહેરના હસ્તે ઇનામ વિતરણ કરી તમામનો ઉત્સાહ વધારવામાં આવ્યો અને બાળકોએ આનંદપૂર્વક સમર કેમ્પમાં ભાગ લઈ કેમ્પના અંતે હર્ષોલ્લાસ સાથે છૂટા પડ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોડલ ઓફિસર સેતુ સોસાયટી અને એસપીસી યોજનાની મદદમાં મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયા, વુમન પીઆઈ ભાવના પટેલ, મહિલા સેલ વુમન, પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત મકરપુરા પોલીસ સ્ટેશન, વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસએન પરમાર, શી ટીમ ઓફિસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુ દેસાઈ, વિશેષ શાખા તથા પોલીસ કર્મચારીઓ, ડીઆઈસીપીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી તથા આયોજનમાં જોડાયા હતા।